નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક વિમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. આજનો વિડીયો કદાચ તમારું જીવન બદલાવી શકે. મિત્રો, ક્યારેક તમે એવું અનુભવ્યું છે કે કંઈક ખાસ બીમારી નથી, છતાં શરીર અંદરથી ખાલી લાગે છે. ઊંઘ પૂરતી હોવા છતાં પણ થાક લાગે છે. ડોક્ટર કહે છે બધું જ નોર્મલ છે, પણ તમને લાગે છે કે કંઈક ગડબડ છે. મિત્રો, આજ છે લીવરનો સાયલેન્ટ વોર્નિંગ સિસ્ટમ. લીવર ક્યારેક ચીસો પાડતું નથી, એ ધીમે ધીમે તૂટે છે અને આપણે એને નાની સમસ્યા સમજીને અવગણીએ છીએ. અને એક દિવસ અચાનક ખબર પડે છે કે લીવર તો 70% સુધી ખરાબ થઈ ચૂક્યું છે. આ વિડીયો તમે અંત સુધી જોશો તો જરૂર તમે સમજશો. શરીર પહેલેથી જ સંકેત આપે છે, આપણે કેમ એને ઓળખી શકતા નથી અને આજે જ શું બદલવું જરૂરી છે. મિત્રો, આ વિડીયો માત્ર જાણકારી માટે નથી, આ ચેતવણી છે. મિત્રો, લીવર એ ઘરનો એ માતા જેવી છે જે બધાનું ધ્યાન રાખે છે, પણ પોતે ક્યારેય ફરિયાદ નથી કરતી. આપણે ખાઈએ છીએ, લીવર સાફ કરે છે. આપણે દવા લઈએ છીએ, લીવર ફિલ્ટર કરે છે. આપણે દારૂ પીએ, લીવર ઝેર શોષે છે. પણ સવાલ એ છે કે લીવર થાકી જાય તો, લીવર તૂટી જાય તો? મિત્રો, અહીંથી જ શરૂ થાય છે આજનો સૌથી ખતરનાક ભાગ. મિત્રો, આજે હવે 3 એવા સંકેત જોઈએ જે શરીર બતાવે છે, પણ આપણે તેને મનમાં જ નથી લેતા કે અવગણીએ છીએ. સંકેત નંબર 1 છે સતત થાક, ઊંઘ આવવી અને શરીર માટે ભારે લાગવું. મિત્રો, એક ઈમાનદાર સવાલ પૂછું, સવારે ઉઠ્યા પછી પણ એવું લાગે છે કે હજી સૂઈ જ જાઓ? કામ કરવા બેસો તો શરીર સાથ ન આપે, નાનું કામ પણ પહાડ જેવું લાગે. મિત્રો, આ થાક નોર્મલ નથી. અમે બધાએ આ થાકને કામનો સ્ટ્રેસ, ઉંમર, ઊંઘની કમી કહીને અવગણ્યો છે. પણ જો હું કહું કે આ થાક તમારા લીવરનો પહેલો અને સૌથી મોટો ખતરનાક સંકેત છે, અને ખતરનાક એ માટે કારણ કે આપણે એને ગંભીરતાથી લેતા જ નથી. થાક કેમ લાગે છે? મિત્રો, લીવરનું એક મુખ્ય કામ છે શરીરમાંથી ઝેર એટલે કે ટોક્સિનને સાફ કરવું, ખોરાકને એનર્જીમાં ફેરવવું. હવે ધ્યાનથી સાંભળજો, જ્યારે લીવર બરાબર કામ કરે છે ત્યારે તમને તાજગી લાગે, મન હળવું લાગે અને શરીર એક્ટિવ રહે. પણ જ્યારે લીવર ધીમે ધીમે ખરાબ થવા લાગે છે ને, ત્યારે શું થાય છે? ઝેર શરીરમાં જમા થવા લાગે છે, લોહી પૂરતું સાફ ન થાય અને એનર્જી બચતી જ નથી, અને પરિણામે સતત થાક, ઊંઘ આવવી અને શરીર આખું ભારે લાગવું. મિત્રો, આ થાક શરીરનો નથી, આ થાક લીવરનો છે. મિત્રો, એક 38 વર્ષની વ્યક્તિ હતી, કોઈ મોટી બીમારી નહીં, દારૂ પણ બહુ ઓછું અને રિપોર્ટ્સ બધા જ નોર્મલ. પણ રોજ સાંજે ઘરે આવીને કહે, મને કશું કરવાનું મન જ નથી થતું. ટીવી જોતા જોતા ઊંઘ આવી જાય અને બાળકો સાથે રમવાની પણ શક્તિ નહીં. ડોક્ટર બદલ્યા, વિટામિન લીધા અને એનર્જી ડ્રિંક્સ પણ પીધા, પણ થાક ગયો જ નહીં. અને જ્યારે લીવરનું ડિટેલ ટેસ્ટ થયું ત્યારે ખબર પડી કે લીવર પહેલેથી જ 60% સુધી ફેટી થઈ ચૂક્યું છે. મિત્રો, સમસ્યા ત્યારે નથી શરૂ થતી, સમસ્યા ત્યારે ઓળખાય છે. મિત્રો, તમને પણ આવું થાય છે ને કે રજા હોય છતાં પણ તાજગી ન લાગે, બેસી રહો તો પણ થાક લાગે, મન ચીડિયું રહે, નાની વાતે ગુસ્સો આવે. મિત્રો, જો તમે માથું હલાવ્યું હોય તો આ લાઈન તમારા માટે જ છે. તમારું શરીર તમને પહેલેથી જ ચેતવી રહ્યું છે. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? મિત્રો, અહીં સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? આપણે થાકને સિમ્પલ માની લઈએ છીએ. ચાલે, બધાને થાક લાગે, ઉંમર વધી રહી છે, થોડું આરામ કરી લઈશ. પણ લીવર કહે છે મને આરામ નહીં, બદલાવ જોઈએ. મિત્રો, આજકાલનો ખોરાક, બહારનું, તેલયુક્ત, મીઠું, ખાંડ કે પેકેટ વાળું, આ બધું સીધું જાય છે લીવર પર ભાર તરીકે. અને લીવર જ્યારે થાકે છે તો એની પહેલી અસર પડે છે તમારી એનર્જી પર. એટલે કે કેટલાક લોકો કહે છે હું કંઈ ન કરું છતાં પણ થાકી જાઉં છું. મિત્રો, હું અહીં દવા નથી આપી રહ્યો, ફક્ત સમજ આપી રહ્યો છું. સવારે ઉઠીને પાણી પીવાની રીત, રાત્રે ભારે ખોરાક ટાળવો, રોજ 20 થી 30 મિનિટ ચાલવું, સ્ક્રીન અને ઊંઘ વચ્ચે અંતર રાખવું, નાની આદતો પણ લીવર માટે મોટો સહારો બને છે. મિત્રો, જો તમને લાગતું હોય કે થાક તો નાની સમસ્યા છે, તો આગળનો સંકેત સાંભળજો, કારણ કે બીજો સંકેત સીધો તમારા પેટ અને પાચન સાથે જોડાયેલો છે. અને સૌથી મોટા ભાગે લોકો ત્યાં સુધી રાહ પણ નથી જોતા. મિત્રો, શરીર દુશ્મન નથી, શરીર સંદેશા વાહક છે. પ્રશ્ન એ નથી કે થાક કેમ લાગે છે, પ્રશ્ન એ છે કે આ થાક આપણને શું કહેવા માંગે છે. સંકેત નંબર 2 છે પેટ, પાચન અને ભૂખમાં ગડબડ. મિત્રો, એક સવાલ છે, સાચો જવાબ આપજો મનમાં.
ખાવાનું થોડું ખાધું હોય છતાં પણ પેટ ભરાઈ જાય છે ને? ગેસ, એસિડિટી, પેટ ફૂલવું લાગે છે ને? ભૂખ લાગવી બંધ થઈ ગઈ છે કે ભૂખ હોય છતાં પણ ખાવાનું મન નથી થતું? મિત્રો, જો તમે વિચારતા હોય કે આ તો ગેસ્ટ્રિક છે, આ તો આજકાલ બધાને થાય છે, તો આજે તમે જે સાંભળશો એ તમને થોડું ડરાવશે પણ જાગૃત પણ કરશે. કારણ કે પેટની આ સમસ્યા પેટની નથી, આ લીવરનો બીજો ખતરનાક સંકેત છે. મિત્રો, આપણે એક મોટી ભૂલ કરીએ છીએ. આપણે માનીએ છીએ કે ખોરાક પચાવવાનું કામ પેટનું છે, પણ હકીકત શું છે ખબર છે? ખોરાક પચાવવામાં લીવરનો સૌથી મોટો ભાગ છે. લીવર બાઇલ બનાવે છે, જે બાઇલ વગર ચરબી પચતી જ નથી. હવે ધ્યાનથી સાંભળજો. જ્યારે લીવર બરાબર કામ કરે છે, ખોરાક સહેલાઈથી પચે છે, પેટ હળવું લાગે છે અને ભૂખ સમયસર લાગે. પણ જ્યારે લીવર થાકે છે, જ્યારે લીવર ફેટી થાય છે, જ્યારે લીવર સોજામાં જાય છે, ત્યારે બાઇલ ઓછું બને છે, ખોરાક અધૂરો પચે છે, પેટમાં ગેસ અને એસિડ બને છે અને ત્યાંથી શરૂ થાય છે સમસ્યાઓ. મિત્રો, તમને પણ આવું થાય છે ને? સવારે પેટ સાફ ન થાય, પેટમાં ભાર, વારંવાર ડકાર, થોડી વારમાં ભૂખ જતી રહે. મિત્રો, આ બધું પેટની ફરિયાદ નથી, આ લીવર તમને સંકેત આપી રહ્યું છે. મિત્રો, એક મહિલા હતી, ઉંમર લગભગ 45 વર્ષ. રોજ કહે, મારે કંઈક ખાવાનું મન જ નથી થતું. પરિવાર કહે, ઉંમર થઈ રહી છે, પેટ નબળું છે. ડોક્ટર પાસે ગઈ, એન્ટાસિડ, પાચન ચૂર્ણ અને સિરપ લીધી. થોડા દિવસ ઠીક, પછી ફરી એ જ હાલત. અંતે એક ડોક્ટરે કહ્યું, લીવરનું અલ્ટ્રાસાઉન્ડ કરાવીએ. રિપોર્ટ આવ્યો, મોડરેટ ફેટી લીવર. મિત્રો, પેટ તો માત્ર આગળનું દરવાજું છે, ઘરમાં આગ તો પાછળથી લાગી હતી. મિત્રો, એક સત્ય સ્વીકારી લઈએ, આજનો ખોરાક, બહારનું તળેલું, મીઠું, ખાંડ અને પેકેટ વાળું, આ બધું સીધું જાય છે લીવર પર ભાર તરીકે. અને પછી આપણે કહીએ, પેટ કેમ ખરાબ છે? મિત્રો, લીવર બગડે એટલે પેટ સૌથી પહેલા બળવો કરે છે. મિત્રો, ઘણા લોકો ખુશ થાય છે, મને તો ભૂખ જ નથી લાગતી, ડાયટ આપમેળે થઈ જાય છે. પણ ભૂખ ન લાગવી એ સારી વાત નથી, એ સૌથી જોખમી સંકેત છે. ભૂખ ન લાગવી એટલે પાચન સિસ્ટમ ડાઉન, લીવર થાકેલું અને મેટાબોલિઝમ ધીમું. મિત્રો, શરીર જ્યારે ભૂખ બતાવવાનું બંધ કરે છે એટલે એ અંદરથી લડી રહ્યું છે. મિત્રો, આપણે પેટની દવા લઈએ છીએ પણ કારણ શોધતા નથી, અને કારણ શોધતા નથી એટલે સમસ્યા વધતી જાય છે. લીવર દુખતું નથી, લીવર સીચો પાડતું નથી, પણ શરીર મારફતે બોલે છે. મિત્રો, જો તમને લાગ્યું કે થાક અને પેટ બસ એટલું જ, તો હવે ધ્યાનથી સાંભળજો. કારણ કે ત્રીજો સંકેત દેખાય છે તમારી આંખોમાં, સ્કિન પર અને તમારા વર્તનમાં. અને ત્યાં પહોંચ્યા પછી ઘણા લોકો મોડા થઈ જાય છે. મિત્રો, શરીર સમસ્યા નથી બતાવતું, શરીર સત્ય બતાવે છે. જોઈએ તો આપણે જોઈ શકીએ, સમજીએ તો આપણે બચી શકીએ. સંકેત નંબર 3 છે આંખો, સ્ક્રીન અને વર્તનમાં બદલાવ. મિત્રો, ક્યારેય ધ્યાન આપ્યું છે? આંખો થોડી થોડી પીળી લાગે છે, સ્કિન પર અચાનક દાગ પડવા લાગે છે, ચહેરો ફિક્કો, જીવ વગરનો લાગે છે, નાની નાની વાતે ગુસ્સો આવી જાય અને મન અજીબ રીતે ચીડિયું રહે છે. મિત્રો, આ માત્ર સુંદરતાનો પ્રશ્ન નથી, આ માત્ર મેન્ટલ સ્ટ્રેસ નથી, આ લીવરનો ત્રીજો અને છેલ્લો ખતરનાક સંકેત છે. અને ખતરનાક એ માટે કારણ કે અહીં પહોંચ્યા પછી ઘણા લોકો કહે છે, કાશ પહેલા સમજાઈ ગયું હોત. મિત્રો, આંખો શરીરનો આઈનો છે. લીવર એક મહત્વનું કામ કરે છે, લોહીમાં રહેલું બિલીરુબિન સાફ કરવાનું. હવે ધ્યાનથી સાંભળજો. જ્યારે લીવર બરાબર કામ કરે છે, આંખો ચમકીલી, સફેદ ભાગ ક્લિયર. પણ જ્યારે લીવર થાકે છે, લીવરમાં સોજો આવે છે, જ્યારે ઝેર બહાર ન નીકળે, ત્યારે બિલીરુબિન લોહીમાં વધે છે અને આંખોમાં પીળાશ દેખાય છે. મિત્રો, આંખો પીળી થાય એટલે લીવર પહેલેથી જ બહુ ભારમાં છે. મિત્રો, ઘણા લોકો કહે છે સ્કિન ખરાબ થઈ ગઈ છે, એલર્જી હશે, હોર્મોનલ ઇસ્યુ હશે. પણ હકીકત શું છે? જ્યારે લીવર ઝેર સાફ ન કરી શકે, ત્યારે શરીર એ ઝેર સ્કિન મારફતે બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે સ્કિન પર દાગ, ખંજવાળ, રેશિસ અને ચહેરી ડલ લાગે છે. મિત્રો, સ્કિનની સમસ્યા ઘણીવાર સ્કિનની નથી, એ લીવરની ચીસ હોય છે. મિત્રો, ક્યારેય એવું લાગ્યું છે પહેલા જેવી સહન શક્તિ નથી, નાની નાની વાતે ગુસ્સો, મન બેસતું નથી અને કોઈ વાતમાં આનંદ નથી. ઘણા લોકો કહે છે મને તો ડિપ્રેશન છે, પણ લીવર અને મગજનો સીધું કનેક્શન છે. જ્યારે લીવર ઝેર સાફ ન કરી શકે, એ ઝેર મગજ પર અસર કરે છે અને ત્યાંથી આવે છે મૂડ સ્વિંગ, ચીડિયાપણું, ડિપ્રેસિવ ફીલિંગ. મિત્રો, દરેક ડિપ્રેશન માનસિક નથી, કેટલુંક ડિપ્રેશન શારીરિક મૂળ ધરાવે છે. મિત્રો, એક વ્યક્તિ હતી, ઉંમર 42 વર્ષ. પરિવાર કહે એ પહેલા જેવો નથી રહ્યો, હંમેશા ગુસ્સામાં રહે છે, ઓફિસમાં પણ ફરિયાદ,
ઘરે પણ શાંતિ નહીં, બધાને લાગ્યું મેન્ટલ પ્રોબ્લેમ છે. પણ જ્યારે ચેકઅપ થયું, લીવર એન્ઝાઇમ્સ ખૂબ જ ઊંચા, ફેટી લીવર એડવાન્સ સ્ટેજ પર. મિત્રો, ગુસ્સો આવવો એ સ્વભાવ નહોતો, એ લીવરની સાઇડ ઇફેક્ટ હતી. મિત્રો, તમે પણ આવું અનુભવ્યું હશે. ચહેરો અરીસામાં જોયો તો ઓળખ ન લાગે, લોકો કહે તમે થાકેલા લાગો છો, મનમાં હંમેશા ભાર. મિત્રો, જો આ લાઈન તમને લાગુ પડે છે તો શરીર તમને છેલ્લી વખત ચેતવી રહ્યું છે. મિત્રો, આ ત્રીજો સંકેત એટલે શરીર હવે અંદરથી નહીં બહારથી બોલી રહ્યું છે. અને જો અહીં પણ અવગણીએ તો આગળ જઈને આવે છે લીવર સિરોસિસ, લીવર ફેલિયર, હોસ્પિટલ ઇન્જેક્શન અને ડર. પણ સારા સમાચાર એ છે, હજુ પણ મોડું નથી થયું. જો તમે આજે જ સમજશો તો મિત્રો, નાની નાની બાબતો, રાત્રે પૂરતી ઊંઘ, દારૂ પેકેટ વાળું ખોરાક ટાળો, રોજ થોડી કસરત, પાણી યોગ્ય રીતે પીવો. લીવર તમને એક દિવસમાં નહીં પણ ધીમે ધીમે જવાબ આપે છે. મિત્રો, લીવર આપણા માટે લડે છે પણ આપણે એને અવગણીએ છીએ. એ દુખતું નથી, એ અવાજ નથી કરતું, એ શરીર મારફતે આંખો, સ્કિન અને મનથી બોલે છે. મિત્રો, હવે તમે ત્રણેય ખતરનાક સંકેત જાણી લીધા: સતત થાક, પેટ અને પાચન, આંખો, સ્કિન અને મન. હવે સવાલ છે, આગળ શું કરી શકાય? તો આગળ હું તમને કહીશ લીવર બચાવવાની રોજની આદતો, શું ખાવું, શું ટાળવું અને કેવી રીતે જીવનશૈલી બદલી શકાય. મિત્રો, શરીર દુશ્મન નથી, શરીર દર્પણ છે. એ તમને સમય આપે છે પણ અનંત સમય નથી આપતું. જો આજે સમસ્યા તો આવતીકાલ બચી શકે છે. મિત્રો, અહીં સુધી તમે વિડીયોને જોયો છે. શક્ય છે કે તમે થોડા ડર્યા હશો, થોડા ચિંતિત બન્યા હશો, કદાચ પોતાને ઓળખી લીધા હશે. પણ હવે હું તમને એક સારા સમાચાર આપું છું. લીવર એ એકમાત્ર એવો અંગ છે જે પોતે રિકવર થવાની ક્ષમતા રાખે છે. હા મિત્રો, શરત એટલી છે કે તમે એને સાથ આપો. મિત્રો, એક વાત બહુ ક્લિયર કરી લઈએ, લીવર 7 દિવસમાં સાજું થતું નથી. કોઈ એક ચમત્કારી દવા નથી, કોઈ યુટ્યુબ હેક નથી. લીવર ધીમે ધીમે બગડે છે અને ધીમે ધીમે સાજું થાય છે. પણ થાય છે ચોક્કસ. ચાલો તો જીવનશૈલીમાં શું બદલાવ કરી શકાય તેની પણ વાત કરી લઈએ. નંબર 1 છે પાણી પીવાની સાચી રીત. મિત્રો, આપણે બધા પાણી પીએ છીએ પણ સાચી રીતે નથી પીતા. એક સાથે બહુ પાણી, તરસ લાગી ત્યારે જ પાણી. તો મિત્રો, સાચી રીત શું છે? સવારે ઉઠીને 1-2 ગ્લાસ હળવું ગરમ પાણી પીવું. દિવસમાં થોડું અને ખૂબ ઠંડુ પાણી ટાળવું જોઈએ. મિત્રો, પાણી લીવર માટે સાફ સફાઈનું સાધન છે. નંબર 2 છે ખાવાની રીત બદલો, ખોરાક નહીં. મિત્રો, બધા પૂછે છે શું ખાવું, શું બંધ કરવું, પણ સૌથી પહેલા બદલાવ આવવો જોઈએ ખાવાની રીતમાં. ધીમે ખાવું, સ્ક્રીન જોઈને નહીં, પેટ ભરાય તે પહેલા અટકવું. મિત્રો, લીવર ખોરાકથી નથી થાકતું, લીવર ઓવરલોડથી થાકે છે. નંબર 3 છે કયા ખોરાકથી લીવર થાકી જાય છે? ઈમાનદારીથી વાત કરીએ, બહારનું તળેલું, પેકેટ વાળું, વધારે ખાંડ અને રોજનું દારૂ. મિત્રો, આ બધું સીધું જાય છે લીવર પર ભાર તરીકે. એક દિવસ નહીં પણ રોજ, તો જ લીવર તૂટે. મિત્રો, નંબર 4 છે ચાલવું, સૌથી સસ્તી દવા. મિત્રો, લીવર અને ચાલવાનો બહુ નજીકનો સંબંધ છે. રોજ 20 થી 30 મિનિટ ચાલવું, પરસેવો આવવો અને શરીર હલવું. આ કોઈ વજન ઘટાડવા માટે નથી, આ લીવરને જાગૃત કરવા માટે છે. મિત્રો, લીવર ચાલવાથી ખુશ થાય છે. નંબર 5 છે ઊંઘ, જે લીવરનો રિપેર ટાઈમ છે. મિત્રો, એક બહુ મહત્વની વાત, રાત્રે 10 થી 2 આ સમય લીવર માટે રિપેર ટાઈમ છે. જો તમે રાત્રે મોડું સૂવો અને સ્ક્રીન સામે જાગતા રહો તો લીવર કહે છે મને રિપેરનો સમય મળ્યો જ નહીં. નિયમિત ઊંઘ અને આવ પણ સ્ક્રીન બંધ કરીને આ એક દવા છે. મિત્રો, નંબર 6 છે ઘરેલું ઉપાય, સમજદારી સાથે. મિત્રો, ઘણા લોકો પૂછે છે આયુર્વેદિક શું લઉં, કોઈ ઘરેલું ઉપાય કહો. હું અહીં એક વાત સ્પષ્ટ કરું છું, કોઈ પણ વસ્તુ ડોક્ટરની સલાહ વગર અતિશય ન લો, પરંતુ સામાન્ય રીતે હળવો ખોરાક, શાકભાજી, ફળ અને તાજું બનાવેલું લો. લીવર માટે સરળતા સૌથી મોટી દવા છે. મિત્રો, લીવર આપણને ક્યારેય દોષ નથી આપતું. એ કહે છે બસ હવે મને થોડું સાચવો. જો તમે એને સમય આપશો તો એ તમને આખું જીવન આપશે. મિત્રો, અહીં સુધી વિડીયો જોયો તો પછી તમારા મનમાં ઘણા સવાલો ઉઠ્યા હશે. શું ફેટી લીવર સાજું થઈ શકે? દારૂ ન પીતા હોય તો પણ કેટલો સમય લાગે? આ બધા સવાલોના હું હવે સીધા જવાબ આપીશ. અને સચ્ચાઈ કહું તો આ સવાલો બહુ સામાન્ય છે અને પૂછવા જ જોઈએ. તો ચાલો હવે કોઈ પણ ડર વગર, કોઈ પણ શરમ વગર એક પછી એક સવાલોના જવાબ સમજીએ. સવાલ નંબર 1 છે શું દારૂ ન પીતા હોય તો પણ લીવર ખરાબ થઈ શકે? મિત્રો, આ સૌથી મોટો ભ્રમ છે. દારૂ પીએ એના જ લીવર ખરાબ થાય. ખોટું છે. આજકાલ ખોટી ડાયટ,
બહારનું ખોરાક, વધારે ખાંડ અને ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ, આ બધાથી પણ ફેટી લીવર થાય છે. મિત્રો, ઘણા એવા લોકો છે જે ક્યારેય દારૂ નથી પીતા પણ તેમનું લીવર ખરાબ છે. સવાલ નંબર 2, ફેટી લીવર શું સાચે સાજું થઈ શકે? મિત્રો, આ સવાલ સાંભળતા જ લોકોના ચહેરા પર આશા દેખાય છે. જવાબ છે હા, ચોક્કસ થઈ શકે, પણ શરત સાથે. જો અવગણશો, જો આદતો નહીં બદલો તો નહીં. શરૂઆતના સ્ટેજમાં લાઇફસ્ટાઇલ ચેન્જથી લીવર ફરી નોર્મલ થઈ શકે છે. મિત્રો, લીવર પાસે હીલિંગ પાવર છે, પણ એને સમય અને સાથ જોઈએ. સવાલ નંબર 3 છે, લીવર ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? મિત્રો, જો તમને આ લક્ષણો હોય, સતત થાક, પેટની સમસ્યા, આંખો અથવા સ્કિનમાં ફેરફાર, વારંવાર બીમારી, તો હજી રાહ જોઈ લઈએ એ સૌથી ખોટો નિર્ણય છે. ડોક્ટરની સલાહથી લીવર ફંક્શન ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ સમયસર કરાવો. યાદ રાખજો, ટેસ્ટથી ડરવું નહીં, ટેસ્ટ મોડું કરવાથી ડરવું. સવાલ નંબર 4 છે, કોઈ એક દવા અથવા ઉપાયની લીવર ઠીક થઈ શકે? મિત્રો, આ યુટ્યુબનો સૌથી ખતરનાક ટ્રેપ છે. આ એક દવા લો, 7 દિવસમાં લીવર સાફ. તો મિત્રો, સચ્ચાઈ શું છે? લીવર એક દિવસમાં ખરાબ થતું નથી, તો એક દિવસમાં સાજું પણ નથી થતું. લીવર માટે જોઈએ ધીરજ, નિયમિત આદતો અને સમજદારી. સવાલ નંબર 5 છે, શું આયુર્વેદિક વસ્તુઓ સુરક્ષિત છે? મિત્રો, આ પણ એક સંવેદનશીલ પ્રશ્ન છે. આયુર્વેદ ખરાબ નથી, પણ ઓવરડોઝ ખતરનાક છે. યુટ્યુબ જોઈને કોઈ પણ કઢા ચૂર્ણ ડોક્ટરની સલાહ વગર લેવું એ તદ્દન ખોટું છે. મિત્રો, લીવર પહેલેથી જ ભારમાં છે, એના પર નવા પ્રયોગ ન કરો. સવાલ નંબર 6 છે, લીવર ખરાબ હોય તો કયા ખોરાકનું ખાસ બચવું જોઈએ? મિત્રો, એક સીધી લિસ્ટ યાદ રાખજો. વધારે તળેલું, બહારનું ફાસ્ટ ફૂડ, વધારે ખાંડ, પેકેટ વાળું અને દારૂ, અને સૌથી મહત્વનું, થોડું છે કહીને રોજ ખોટું ખાવું એ સૌથી ખતરનાક છે. સવાલ નંબર 7, કેટલો સમય લાગે લીવર સુધારવામાં? મિત્રો, આ વ્યક્તિ પર નિર્ભર કરે છે. કેટલું નુકસાન થયું છે, કેટલી ઝડપથી આદતો બદલાય અને શરીરની ક્ષમતા. સામાન્ય રીતે થોડા અઠવાડિયામાં સુધારો લાગવા લાગે, 3 થી 6 મહિને મોટો ફેરફાર દેખાય, પણ શરત એ જ તમે સાચે બદલાવ લાવો. મિત્રો, સવાલ પૂછવો કમજોરી નથી, સવાલ ન પૂછવો ખતરનાક છે. શરીર જ્યારે સંકેત આપે ત્યારે આપણે સાંભળવું જોઈએ. મિત્રો, હવે તમે જાણો છો સંકેતો, કારણ, શું કરવું, શું ન કરવું અને સવાલોના જવાબ. હવે બાકી છે એક છેલ્લો ભાગ, એ ભાગ જે તમને આ વિડિયો શેર કરવા મજબૂત કરશે અને કોઈ બીજાનું જીવન બચાવી શકે છે. મિત્રો, જો તમે આ વિડિયોને અહીં સુધી જોયો છે તો એ માત્ર સંયોગ નથી. શાયદ શરીરે તમને પહેલેથી જ સંકેત આપ્યા છે, અથવા તમે કોઈ પોતાના માટે ચિંતિત છો, અથવા આજે કોઈ શબ્દ તમારા દિલને વાગી ગયો છે. મિત્રો, આજની વાત બહુ સરળ રીતે સમજી લો. લીવર દુખતું નથી, લીવર અવાજ નથી કરતું, લીવર ફરિયાદ નથી કરતું, લીવર સંકેત આપે છે. અને એ સંકેત હતા સતત થાક, જે આપણે નોર્મલ માની લીધો. બીજું છે પેટ અને પાચનની ગડબડ, જેને ગેસ કહીને ટાળી દીધી. નંબર 3 છે આંખો, સ્કિન અને મનમાં બદલાવ, જેને સ્ટ્રેસ કહીને ભૂલી ગયા. મિત્રો, સમસ્યા અહીં નથી કે સંકેત આવ્યા, સમસ્યા અહીં છે કે આપણે સાંભળ્યા નહીં. મિત્રો, આપણે કાર માટે ટાઈમ પર સર્વિસ કરાવીએ છીએ, પણ શરીર માટે પણ જોઈ લઈશું કહીને છીએ. આપણે ફોન ચાર્જ ખતમ થાય તો તરત જ પ્લગમાં નાખીએ, પણ શરીર થાકી જાય તો એને વધુ કામ કરાવીએ. મિત્રો, આ શરીર એક મશીન નથી, આ એક ભેટ છે. હજુ પણ મોડું નથી. લીવર એ એકમાત્ર અંગ છે જેમાં પોતે સાજું થવાની અદ્ભુત ક્ષમતા છે. પણ એક શરત છે મિત્ર, એને અવગણશો નહીં. એને સમય આપો, એને સાચવો. નાની આદતો, નાના બદલાવ, પણ સતત એટલું પૂરતું છે. મિત્રો, એક ક્ષણ માટે વિચારો, જો કાલે તમે હોસ્પિટલના બેડ પર હોય અને પરિવાર બાજુમાં ઊભો હોય, તો પૈસા કામ નહીં આવે, તો દોડધામ કામ નહીં આવે, ત્યારે માત્ર એક વાત મહત્વની હશે, કાશ પહેલા ધ્યાન આપ્યું હોત. મિત્રો, આ કાશ એ જીવનમાં ન આવવા દો. મિત્રો, આ વિડીયોમાંથી તમને માત્ર એક વાત પણ ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને તમારા માતા પિતા, તમારા જીવન સાથી, તમારા મિત્ર અને તમારા ગ્રુપ આ સાથે વિડીયો જરૂર શેર કરજો, કારણ કે લીવર ચૂપચાપ બગડે છે અને જાગૃતિ જીવ બચાવે છે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો. કોઈ લક્ષણ તમને લાગુ પડે તો કોમેન્ટમાં યસ લખો. આવા જ આરોગ્ય સંબંધિત સાચા અને સમજાવટ ભર્યા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. અને સૌથી મહત્વનું, એક શેર કોઈનું જીવન બદલી શકે છે. મિત્રો, શરીર તમારો દુશ્મન નથી, શરીર તમારો મિત્ર છે. એ તમને સમય આપે છે, પણ અનંત સમય નથી આપતું. આજે સમજશો તો આવતીકાલ બચી શકે છે. તમારો ખ્યાલ રાખજો. આપણે ફરી મળીશું આવા જ નવા અને માહિતીસભર વિડીયો સાથે.
વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.